હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે ફક્ત 3 જ ઇન્ગ્રીડિયન્ટ્સથી સરળ રેસીપી સાથે 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવા ધાબા સ્ટાઇલ અમૃતસરી પનીર ભુરજીની રેસીપી શેર કરીશ. સ્ટ્રીટ ફૂડ કે ધાબા સ્ટાઇલ રેસીપી સ્પાઇસી અને ચટાકેદાર હોવાથી મોસ્ટ ઓફ બધાની ફેવરિટ હોય છે અને અમારા જેવા કુકિંગ લવર અહીંથી જ ઇન્સ્પાયર થાય છે. તો ફ્રેન્ડ્સ, આ ધાબા સ્ટાઇલ અમૃતસરી પનીર ભુરજી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અમૃતસરી પનીર ભુરજી બનાવવા માટે સૌપ્રથમ આપણે મેન ઇન્ગ્રીડિયન્ટ્સ એવા પનીરને આ રીતે ગ્રેટ કરી લઈશું. તમે તમારી પસંદગી પ્રમાણે પનીરને મેશ પણ કરી શકો છો. અહીં મેં 250 ગ્રામ પનીરનો ઉપયોગ કર્યો છે, જે 4 વ્યક્તિ માટે પર્યાપ્ત છે. અહીં 250 ગ્રામ પનીરના માપથી મેં બીજા ઇન્ગ્રીડિયન્ટ્સનું મેજરમેન્ટ કર્યું છે. ત્યારબાદ આપણે એક મસાલા પેસ્ટ બનાવી લઈશું. મસાલા પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 2 ટેબલસ્પૂન દહીં એડ કરીશું. ત્યારબાદ મસાલામાં 1 ટેબલસ્પૂન મીઠું, 1/2 ટેબલસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલા, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી બધી સામગ્રી મિક્સ કરી લઈશું અને દહીંનું મિક્સર તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક પેનમાં 1 ટેબલસ્પૂન બટર અને 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું. બટર મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન બેસન એડ કરી તેને 1 મિનિટ માટે શેકી લઈશું. ત્યારબાદ તેમાં કસૂરી મેથી એડ કરી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી લઈશું અને 1 મિનિટ માટે સાતળી લઈશું. પેસ્ટ સતળાઈ ગયા બાદ તેમાં 1 કપ ઝીણી સમારેલ ડુંગળી એડ કરી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એટલે કે 3 થી 4 મિનિટ માટે સાતળી લઈશું. ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં તૈયાર કરેલું દહીંનું મિક્સર એડ કરી ફરી 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. ગ્રેવી કૂક થઈ જાય ત્યારબાદ ઝીણા કટ કરેલા ટામેટાં ઉમેરી મીડિયમ ફ્લેમ પર જ થોડીવાર કૂક થવા દઈશું. ત્યારબાદ પેનને ઢાંકણ વડે કવર કરી ટામેટાં કૂક થઈ જાય એટલે કે 3 થી 4 મિનિટ માટે ફરી કૂક થવા દઈશું. ત્યારબાદ ગ્રેવીની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે 1/4 કપ જેટલું ગરમ પાણી ઉમેરી ગ્રેવીને થોડીવાર માટે ચલાવી લઈશું અને લાસ્ટમાં આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ ગ્રેટ કરેલું પનીર ગ્રેવીમાં એડ કરી લઈશું. બધી જ સામગ્રી મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે ફરી કૂક કર્યા બાદ તેમાં લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગાર્નિશ કરી લઈશું. તો ફક્ત 10 જ મિનિટમાં આપણું ધાબા સ્ટાઇલ અમૃતસરી પનીર ભુરજી બનીને તૈયાર છે. હવે ગરમ ગરમ પનીર ભુરજીને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને કોમેન્ટમાં ફીડબેક જરૂરથી આપજો. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા મારી ચેનલ ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.